12 ભારતીય છે અને 3 દક્ષિણ ગુજરાતના છોકરાઓ છે. એક સુરતનો છોકરો છે એ મિસિંગ છે, લાપતા છે, એની કોઈ જ ભાર નથી. કતારના એક સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં રવિવારે સાંજે એક મોટો બ્લાસ્ટ થયો છે અને એમાં 13 લોકોના મોત થયા છે અને આ 13માંથી 12 ભારતીય છે અને 3 દક્ષિણ ગુજરાતના છોકરાઓ છે. એક સુરતનો છોકરો છે એ મિસિંગ છે, લાપતા છે, એની કોઈ જ ભાર નથી. એટલે સુરતના પરિવારોની અંદર બહુ જ ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના જે યુવાનો છે એમાં મોટે ભાગના જે છે એ કતાર, યુએઈ, દુબઈની અંદર નોકરીએ જતા હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા આ યુવાનો કામ કરતા હોય છે. હવે રવિવારે સાંજે કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાસનના LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબની અંદર એક મોટો વિસ્ફોટ થયો અને એની અંદર 13 લોકોના મોત થયા અને આ 13માંથી 12 ભારતીય છે અને 66 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. એમાં કેટલાક લોકો ગંભીર છે. હવે આમાં સુરતનો એક યુવાન છે એ મિસિંગ છે અને એનું નામ સની ચંપકલાલ પટેલ છે. આ યુવાન છે એ જ્યારે આ વિસ્ફોટ થયો અને એ પ્લાન્ટ ફરીથી ચાલુ કરવાનો હતો એના એ કામની અંદર જોડાયેલો હતો. આખી જે ટીમ કામ કરતી હતી એની અંદર આ સની જોડાયેલો હતો અને સનીની નાઇટ ડ્યુટી હતી એટલે એ જોબ પર ગયો હતો અને સની પટેલની એક નિયમ હતો કે એ દરરોજ ઘરેથી જ્યારે પણ ઓફિસે નીકળે એટલે ફેક્ટરી પર કામ કરવા જાય ત્યારે એની પત્નીને અચૂક ફોન કરે અને એ દિવસે પણ એની પત્નીને ફોન કરીને કીધું કે હું નોકરી પર જઈ રહ્યો છું. નોકરી પરથી આવ્યા પછી પણ એની પત્નીને અચૂક ફોન કરે કે હું ઘરે આવી ગયો છું. હવે મીડિયામાં જેવા સમાચાર આવ્યા એટલે અહીંયા સુરતના પરિવારના લોકો ચિંતામાં આવી ગયા અને ઘણા બધા સગાવાલાઓ અહીંયા આગળ સનીના ઘરે સુરતમાં પહોંચી ગયા છે. હવે સનીનો એક મોટો ભાઈ છે રવિ, એ ઘણા વર્ષોથી કતારમાં અન્ય એક કંપનીમાં કામ કરે છે અને સની તો હજુ 6 મહિના પહેલાં જ કતારમાં કામ કરવા માટે ગયો હતો. હવે એના મોટા ભાઈને જ્યારે ખબર પડી તો એ તરત ત્યાં ધસી ગયો હતો જે કંપનીમાં હતું, પરંતુ સિક્યુરિટીના કારણોસર કંપનીમાં જવાની પરવાનગી નથી મળતી. એટલે ત્યાં આગળ ઇન્ડિયન એમ્બેસીથી માંડીને બધાને જ મદદની પોકાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવસારીના 2 યુવાનો અને દમણના 2 યુવાનોનો પણ કોઈ ભાર હજુ સુધી મળી નથી. એટલે દક્ષિણ ગુજરાતના આ 3 યુવાનોની અત્યારે ચિંતા વધી ગઈ છે અને સુરતમાં રહેતા સગાઓ સરકારને પણ વિનંતી કરી છે કે આ બાબતમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને એમના યુવાનોને શોધી રાખવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.